નમસ્કાર મિત્રો, ફોર્મ ફિલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો ઘણા બધા મિત્રો પાસે કોમ્પ્યુટર કે લેપટોપ નથી હોતું, જેથી એમને ઓનલાઈન ફોર્મ ભરવા માટે બહાર જવું પડે છે। પરંતુ આજે હું તમને જણાવીશ કે તમે તમારા મોબાઈલથી પણ કોઈ પણ ભરતીનું ફોર્મ ભરી શકશો, અને એના માટે તમારે ખાલી થોડા સિમ્પલ સ્ટેપ ફોલો કરવાના છે। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। તો સૌથી પહેલા તમારે તમારા મોબાઈલની અંદર આ રીતે ઓટો રોટેટ ઓપ્શન છે એ ઓન કરવાનું રહેશે। ત્યારબાદ તમારા મોબાઈલની અંદર ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે। તો ક્રોમ ઉપર ક્લિક કરીશું તો આ રીતે ઇન્ટરફેસ ઓપન થશે, અને જેની અંદર તમારે જે પણ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરવું હોય એ ભરતીની વેબસાઇટ અહીંયા સર્ચ કરવાની રહેશે। તો તમે ઓજસમાં પણ ફોર્મ ભરી શકશો, એસએસસી, આઈબીપીએસ વગેરે જેવી ભરતીમાં ફોર્મ ભરી શકશો। તો અહીંયા આપણે અત્યારે એસએસસી સર્ચ કરીશું। એસએસસી સર્ચ કરશો એટલે આ રીતે તમારી સામે ઇન્ટરફેસ ઓપન થશે, જેની અંદર તમારે રાઈટ સાઈડમાં ઉપર જે 3 ટપકા છે એના પર ક્લિક કરવાનું છે, અને તમારી સામે આ પ્રકારે એક ડિસ્પ્લે શો થશે, જેની અંદર નીચે ડેસ્કટોપ સાઇટ છે એના પર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરશો એટલે તમારો મોબાઈલ કોમ્પ્યુટરની જેમ જ વર્ક કરશે, એટલે કે કોમ્પ્યુટરની અંદર જે રીતે સ્ક્રીન ઓપન થાય એ રીતે તમારા મોબાઈલમાં ઓપન થશે। હવે અહીંયા તમે જોઈ શકો છો કે પહેલા નંબરની વેબસાઇટ છે એના પર ક્લિક કરવાનું રહેશે, અને હવે આપણી સામે એસએસસી ની વેબસાઇટ ઓપન થઈ ગઈ। તો આની અંદર જો તમારે ફોર્મ ભરવું હોય તો આ ઉપર 3 લાઈન છે એના પર ક્લિક કરવાનું રહેશે, અને અહીંયા તમે જોઈ શકો છો કે લોગિન ઓર રજીસ્ટ્રેશનનું ઓપ્શન ઓપન થશે, જેના પર ક્લિક કરવાનું। હવે અહીંયા જો તમે ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલું હોય તો રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ એન્ટર કરીને લોગિન કરી શકો છો, અને જો તમારે નવું રજીસ્ટ્રેશન કરવું હોય તો નીચે રજીસ્ટર નાવ પર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારનું પેજ ઓપન થશે, અને જેની અંદર તમે કન્ટિન્યુ પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરી શકશો। આ જ રીતે તમે ઓજસ, આઈબીપીએસ કે બીજી કોઈ પણ વેબસાઇટને સર્ચ કરીને ફોર્મ ભરી શકશો, અને જો તમારે તમારો મોબાઈલ રોટેટ કરશો એટલે સ્ક્રીન પણ આ રીતે રોટેટ થઈ જશે, અને તમે ઇઝીલી કોઈ પણ ફોર્મ ભરી શકશો। તો જો તમને આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો તમારા મિત્રોને પણ જરૂરથી શેર કરજો, અને આવી જ બીજી નવી માહિતી માટે ફોર્મ ફિલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।